કોઈ નામથી પાણીની બોટલ કરે, હવે એનું પાણીનું યુનિટ એને દંડ કરે, પાણીનું યુનિટ બંધ કરી દે, થોડા દિવસ એટલે બીજે દિવસથી બીજા નામથી પાણીનું યુનિટ ચાલુ કરી દે છે. માલિક એક હોય છે, ભેળસેળ પાણી ન્યાને જ પાણી હોય છે, પણ આ પ્રકારનું થાય છે. તો આમાં કોઈ ફેરફાર કરશો? આપના માધ્યમથી અને લોકોને અલ્ટિમેટલી તંત્ર પાસે આજે અમારી ટીમ છે તો 50-100 માણસ, આ અમારી મર્યાદા આવી જશે. કાયદાથી પણ બંધાયેલા છે, કોઈ પણ જઈને હું કે તમે જઈને રેડ કરી શકતા નથી, એના ક્વોલિફાઈડ પર્સન જ રેડ કરે છે. આવી ઘટનાઓ ધ્યાનમાં આવે તો બહોળા પ્રમાણમાં અમને માહિતી મળે એટલે અમે એક્શન લેવા માટે કટિબદ્ધ છીએ. લોકોને પણ અપીલ છે કે તમારા ધ્યાનમાં આવે તો ફોટોગ્રાફી કરીને અમને મોકલી દો. અમે ચોક્કસથી એના ઉપર એને પણ ગંભીરતાથી લઈને કરીએ છીએ. અમે ચાલુ બી કર્યું છે કે જે કોઈ ફરિયાદ આવે છે એને અમે ગંભીરતાથી લઈ અને વોટ્સઅપના માધ્યમથી આવે કે મીડિયાના માધ્યમથી આવે એને કરીએ છીએ. આપ સૌના ધ્યાનમાં પણ આવું આવે તો કેજો, કંપનીના નામ જો કેજો અને જે કંઈ છે અધિકારીનો રોલ કરતા કાયદાકીય મર્યાદા છે, તો આને લઈને આપણે કોઈ રજૂઆત કરશું? અત્યારે કાયદા જે છે એને ધ્યાનમાં લઈને જ કરવું પડશે. રજૂઆતો ઘણી બધી થઈ છે, રાજ્ય સરકાર પણ કાયદો વધારે કડક બનાવવાની દિશામાં અગ્રેસર થઈ છે, પરંતુ એ પરવ્યુ રાજ્ય સરકારનો છે. અમારી જવાબદારી કોર્પોરેશનની છે, તો કોર્પોરેશનમાં અમારી પાસે જેટલા પાવર છે એટલું અમે મેક્સિમમ કરીએ છીએ. અને અમારી પાસે અત્યારે પણ પાવર તો પર્યાપ્ત છે એવું મને જોયા પછી લાગે છે. ક્યાંક ત્રુટી છે, ચોક્કસ ત્રુટી છે. જેમ પોલીસ પાસે સીધા પાવર છે એટલા પાવર નથી, પરંતુ પર્યાપ્ત છે અને કરી શકશું. અને આ તો વેપારીઓને પણ અપીલ છે કે તમે માનવતાના ધોરણે સમજીને બંધ કરો. તમારા નાનકડા નફા માટે તમે સીધું કોઈના ઘર, ફેમિલી ઉપર જાણતા અજાણતા એટેક કરી રહ્યા છો. સૌથી મોટો ઇસ્યુ આરોગ્ય વિભાગ બહુ સતત છે, મોટા કામ કરે છે. હવે એમાં નવી સિસ્ટમ શરૂ થઈ છે. રાજકોટ સિટીમાં પકડે એટલે સીધા રૂરલમાં હોય છે. સંકલનનો અભાવ. રૂરલમાં જાય છે, ખબર પડી જાય કે આ વિસ્તારમાં છે, પણ કોર્પોરેશનની હદની બહાર છે. કોર્પોરેશન કઈ વ્યક્તિ છે ને યુનિટ જ હોય છે. આ પ્રકારની સ્થિતિ શરૂ થઈ છે. તો આના માટે સરકારમાં કોઈ કમ્બાઈન, કારણ કે રૂરલમાં વયા જાય એટલે તમે કઈ કરી નથી શકવાના. ત્યાંથી ઓલરેડી ખબર પડી જાય આ વસ્તુ જે અમારી મર્યાદાઓ છે એ છે જ. એટલે જ કહું છું સંકલન વાસ્તવ વસ્તુ અમારે કોર્પોરેશનના પરવ્યુમાં જિલ્લા પંચાયત આજે બેસે છે, એટલે કમિશનર શ્રી એ જ કહું છું, કમિશનર શ્રી હાજર છે, એ પણ સંકલન કરશે ને અમે લોકો પણ સંકલન કરશું અને એ કરશું. એવું નથી કે જિલ્લામાં કોંગ્રેસ હોય, એમાંય ભાજપ જ છે, અહીંયા ભાજપ છે ને સરકારે ભાજપની છે. આ સંકલન કરવાની મહત્વની વસ્તુ. કેન્દ્રમાં ભાજપ છે, ગુજરાતમાં ભાજપ છે, યત્ર તત્ર સર્વત્ર ભાજપ જ છે. પણ અમે એટલા માટે ટ્રાય રહીએ છીએ કરશું. તમે આ બધા જ મુદ્દા ત્રુટીઓથી લઈ અને સમિતિમાં લેશું. તમે અમને કહેજો.